Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the chapter 6 switchgear protection, carrier dated protection of transmission line. And in carrier current protection is different from the another method like differential protection, directional protection. Okay, એટલે મીન્સ કે આ કેરિયર એઇડેડ પ્રોટેક્શન સિસ્ટમ એ બીજી બધી પ્રોટેક્શન સિસ્ટમ કરતાં અલગ છે અને ટ્રાન્સમિશન લાઇન માટે રિસન્ટલી અત્યારે આપણે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન હોય તો એના માટે આપણે આ વાપરતા હોઈએ છીએ. ઓકે, તો એના વિશે આપણે ચર્ચા કરશું અત્યારે. તો પહેલો પોઈન્ટની ચર્ચા કરીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝ સ્કીમ ફોર ધ પ્રોટેક્શન ઓફ EHV એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એન્ડ UHV અલ્ટ્રા હાઈ વોલ્ટેજ પાવર લાઇન. ઓકે, એન્ડ ઇન ધીસ સ્કીમ a carrier channel at a high frequency is used. Carrier channel વપરાશે high frequency એ. Okay, the carrier signal is directly coupled to some high voltage line that is used to be protected. એટલે કે જે carrier signal છે એ ડાયરેક્ટલી કપલ્ડ કરવામાં આવશે. ઓકે, ટુ ધ સેમ હાઈ વોલ્ટેજ લાઇન કે જે હાઈ વોલ્ટેજ લાઇનને આપણે પ્રોટેક્ટ કરવી છે. ઓકે, બીજું તો આપણે વાત કરશું ધ ફ્રીક્વન્સી રેન્જ ઓફ ધ કેરિયર સિગ્નલ 50 કિલો હર્ટ્ઝ ટુ 700 કિલો હર્ટ્ઝ. તો મિત્રો આ આપણો MCQનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે જો એક્ઝામ MCQમાં થાય તો. ઓકે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે આ. ઓકે, કે આપણે કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી રેન્જ કેટલી હોય છે તો 50 કિલો હર્ટ્ઝ છે 700 કિલો હર્ટ્ઝ. બિલો ધીસ રેન્જ ધ સાઇઝ એન્ડ ધ કોસ્ટ ઓફ કપલિંગ ઇક્વિપમેન્ટ બીકમ સો હાઈ. એટલા માટે આપણે આ કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી સેટ કરી છે કે એનાથી નીચે આપણે જઈએ તો આપણને જે ઇક્વિપમેન્ટ છે કપલિંગના એ ખૂબ જ કોસ્ટલી પડે છે. વેર એઝ ધ અબોવ ધીસ રેન્જ સિગ્નલ એટ્યુમિનેશન એન્ડ ધ ટ્રાન્સમિશન લોસ ઇઝ કન્સિડરેબલ. ઓકે, એટલે કે ટ્રાન્સમિશનના લોસ બી આના કરતાં પાછું વધારે હાઈ ફ્રીક્વન્સીમાં જઈએ તો પાછું લોસીસનો પ્રશ્ન ઊભો થાય છે, નીચે જઈએ તો કોસ્ટનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે આપણા બિટવીન આ રેન્જ આપણે ધ્યાનમાં લીધી છે. બીજું ધ પાવર લેવલ ઇઝ અબાઉટ 10 to 20 વોટ. એટલે મીન્સ કે આ કેરિયર એડેડ ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનમાં જે પણ આપણા કપલિંગ ઇક્વિપમેન્ટ્સ છે એનું પાવર લેવલ 10 to 20 વોટ હોય છે. ઇન ધીસ સ્કીમ ધ કંડક્ટર ઓફ ધ લાઇન ટુ બી પ્રોટેક્ટેડ આર યુઝ ફોર ધ ટ્રાન્સમિશન ઓર ટ્રાન્સમિશન ઓફ કેરિયર સિગ્નલ. એટલે કે આપણે આ જે ટ્રાન્સમિશન લાઇન છે આપણો કંડક્ટર છે શું હશે કેરિયર સિગ્નલને ટ્રાન્સમિટ કરશે જે આપણે ટ્રાન્સમિશન લાઇનને પ્રોટેક્ટ કરવી છે. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે નીડ શું છે આ ટાઈપના પ્રોટેક્શન સિસ્ટમની કે નીડ ફોર કેરિયર એડેડ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. તો જો એન ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ નંબર્સ ઓફ જનરેટર, ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન લાઇન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન. સો મેની number of these instruments are equipment and the systems are present in this system. Okay, normally the main aim of any electrical system is to maintain the uninterrupted power supply to the consumer. Normally આપણે બધી જ આપણે જે આપણે અભ્યાસ કરી રહ્યા છે પ્રોટેક્શન સિસ્ટમનો અને છેલ્લો મેઇન એનો ઉદ્દેશ એનો મોટિવ એક જ છે કે આપણે અનઇન્ટરપ્ટેડ એટલે કે બંધ ના થાય એવો પાવર સપ્લાય કન્ઝ્યુમરને પ્રોવાઈડ કરવો છે. ઓકે, બીજું બટ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ઇન્ટરપ્ટ ધ પાવર સપ્લાય. હવે આપણે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય આપવો છે પણ જે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ છે એ શું કરે છે ઇન્ટરપ્ટ કરે છે આપણા પાવર સપ્લાયને. શું કરે છે પાવર સપ્લાયને ઇન્ટરપ્ટ કરે છે. બીજું વેન અ ફોલ્ટ ટેક પ્લેસ ઇટ ઇઝ ડિટેક્ટેડ બાય પ્રોટેક્ટિવ રિલે. જ્યારે આપણો ફોલ્ટ ડેવલપ થાય છે એટલે પ્રોટેક્ટિવ રિલે દ્વારા એ ડિટેક્ટ થાય છે અને ફોલ્ટ કરંટ શું કરે છે એ રિલે ડિટેક્ટ કરશે. આપણી જે રિલે છે એ ફોલ્ટ કરંટને ડિટેક્ટ કરશે અને બીજું કે ફોલ્ટ કરંટને ઇન્ટરપ્ટ બી સર્કિટ બ્રેકર કરશે. ટૂંકમાં રિલે સિગ્નલ લેશે, રિલે સેન્સ કરશે કે કયો ફોલ્ટ થઈ રહ્યો છે. બીજું અને એ રિલે એ સિગ્નલ આપશે સર્કિટ બ્રેકરને અને સર્કિટ બ્રેકર છે એ શું કરશે ઇન્ટરપ્ટ કરશે એ ફોલ્ટી પાર્ટ્સને આપણા સિસ્ટમમાંથી. ઓકે, બીજું મોસ્ટ ઓફ ધ ફોલ્ટ ઓન ધ પાવર સિસ્ટમ આર ટ્રાન્ઝિયન્ટ. નોર્મલી મોટાભાગના ફોલ્ટ કેવા હોય છે ટ્રાન્ઝિયન્ટ હોય છે. હવે ટ્રાન્ઝિયન્ટ શબ્દ સમજીએ. ટ્રાન્ઝિયન્ટ ફ્રીક્વન્સી હોઈ શકે, પાવર હોઈ શકે, વોલ્ટેજ હોઈ શકે, કરંટ હોઈ શકે. એટલે કે ટ્રાન્ઝિયન્ટનો મતલબ શું થાય છે કે ટ્રાન્ઝિયન્ટનો મતલબ થાય છે કે ખૂબ જ ઓછા સમયમાં એટલે કે માઇક્રો સેકન્ડમાં ખૂબ જ વધારે એ ક્વોન્ટિટી વધી જાય. માઇક્રો સેકન્ડની અંદર એ ક્વોન્ટિટી શું થાય ખૂબ જ વધી જતી હોય છે. એટલે કે મોસ્ટ ઓફ ધ ફોલ્ટ ઓન ધ પાવર સિસ્ટમ આર ટ્રાન્ઝિયન્ટ ઇન નેચર એન્ડ આર નોટ પરમેનન્ટ. બીજું કે એ પાછા પરમેનન્ટ પણ નથી હોતા. થોડા સમયમાં આવે પીક ઉપર લઈ જશે આપણી ક્વોન્ટિટીને પછી જતા પણ રહેશે. ઓકે, પરમેનન્ટ નથી હોતા. સો ધ ઓટો રિક્લોઝિંગ સિસ્ટમ ઇઝ યુઝ. તો પછી આપણે ઓટો રિક્લોઝિંગ સિસ્ટમ કરીએ કે જ્યારે ફોલ્ટ આવે ત્યારે ઓપરેટ થઈ ગયા હોય પછી જ્યારે ફોલ્ટ આપણો પરમેનન્ટ નથી એ તરત જતો રહે છે એટલે પાછું ઓટો રિક્લોઝ થઈ જાય છે. ઓકે, ધ રિક્લોઝર કેન બી કેરીડ આઉટ બાય મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી. આપણે જે રિક્લોઝિંગ છે મેન્યુઅલી પણ વાપરી છે, ઓટોમેટિકલી પણ હોઈ શકે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઇન લો એન્ડ મીડિયમ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન a maximum 3 consecutive recloser are used.
નોર્મલી આપણે મીડિયમ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં વધારે 3 વાર કન્ઝ્યુકેટિવ રિક્લોઝ કરતા હોઈએ છીએ. વાઇલ ફોર હાઈ વોલ્ટેજ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન ઓનલી 1 રિક્લોઝર ઇઝ યુઝ. મીન્સ કે કેવું છે, ધારો કે કોઈ એક ટ્રાન્સમિશન લાઇન જઈ રહી છે, એમાં કોઈ ફોલ્ટ થયો અને ફોલ્ટ ધારો કે આપણે પરમેનન્ટ નથી, તો પછી શું થશે, ફોલ્ટ જતો રહેશે એટલે પાછું રિક્લોઝિંગ થશે. પણ મીડિયમ વોલ્ટેજ હોય તો પાછો એ ફોલ્ટ હજુ ક્લિયર નહીં થયો તો પાછું ઓપન થઈ જશે, પાછું થોડો સમય રાહ જોઈને પાછું રિક્લોઝિંગ થશે. એવું 2 કે 3 વાર થાય છે. પણ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજમાં આપણે એવું એક જ વખત કરીએ છીએ. બીજું, ઇફ ધ ફોલ્ટ ઇઝ પરમેનન્ટ, ધારો કે આપણો ફોલ્ટ પરમેનન્ટ થયો, ઇફ ધ ફોલ્ટ ઇઝ પરમેનન્ટ વન, ધ રિક્લોઝર વિલ બી અનસક્સેસફુલ. હવે ફોલ્ટ ત્યાં હાજર છે તો રિક્લોઝિંગ થતું હશે, પાછું અટકીને પાછું ઓપન થઈ જશે. રિક્લોઝર શું થાય, અનસક્સેસફુલ થાય. ધ પ્રોટેક્ટિવ રિલે વિલ ઇમિડિયેટલી કેચ ધ સર્કિટ બ્રેકર ટુ ટ્રીપ. અને એ વખતે રિલે પાછું સર્કિટ બ્રેકરને શું કરશે, ભાઈ તમે ઓપન કરી નાખો, આપણું જે આઇસોલેટ કરી નાખો, આપણું જે ફોલ્ટી પાર્ટ છે. ઓકે, હવે આ બધી જે રિક્લોઝિંગની જે પ્રોસેસ છે, ઓકે, એનું કંઈક સોલ્યુશન માટે આપણે કંઈક વિચાર્યું અને આગળ ધ કેરિયર એડેડ પ્રોટેક્શન ઇઝ નેસેસરી બીકોઝ ઓફ ધ ફોલોઈંગ રીઝન, કે ભાઈ આ કારણોથી આપણે આ કેરિયર એડેડ પ્રોટેક્શન આપણે જાળવવું પડે અને એના વિશે આપણે અભ્યાસ કરવો પડે. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇન હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન, રિક્લોઝર ઇફ ડન સુફિશિયન્ટલી ફાસ્ટ દે હેલ્પ ઇન મેન્ટેન ધ સ્ટેબિલિટી ઓફ ધ સિસ્ટમ. એટલે કે હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇનમાં જ્યારે આપણે રિક્લોઝર કરીએ અને એ રિક્લોઝર એકદમ સુફિશિયન્ટલી ફાસ્ટ થઈ ગયું હોય તો એ વખતે શું આપણને મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે, મેન્ટેન ધ સ્ટેબિલિટી મેન્ટેન કરવામાં હેલ્પ કરશે. એન્ડ ધીસ ઇઝ બીકોઝ એટ ધ ટાઈમ ઓફ ધ ફોલ્ટ, ઓકે, અને ધીસ ઇઝ બીકોઝ એટ ધ ટાઈમ ઓફ ધ ફોલ્ટ ધ જનરેટર ડ્રીપ અપાર્ટ, કોઈ જનરેટરની ડ્રીપ્સ થતી હોય, ઇફ ધ ફોલ્ટ દે ડ્રીપ બિયોન્ડ ધ ક્રિટિકલ એંગલ. હવે કેવું છે કે નોર્મલી જ્યારે ફોલ્ટ થાય છે એટલે ધીમે ધીમે આગળ વધતું છેલ્લે જનરેટર જોડે આવશે. હવે જનરેટરના ડ્રીપ્ડ એંગલ, જનરેટર ડ્રીપ થશે. ઓકે, કેમ, ધારો કે જો આપણે સપ્લાય વોલ્ટેજ જનરેટર દ્વારા સપ્લાય જનરેટ થઈ રહ્યો છે, કોઈ ફોલ્ટ થાય છે અને એના કારણે આપણે લોડ બંધ કર્યો છે. ઓકે, તો મીન્સ કે જનરેટર ઉપર જે લોડ આવે છે અથવા તો જાય છે એટલે આવતા અને જતા લોડનો શું થાય છે, વધારો ઘટાડો થાય છે. જનરેટર જે સપ્લાય પ્રોડ્યુસ કરી રહ્યો છે એમાં પણ વધારો ઘટાડો થાય છે. ઓકે, એટલે કે ડ્રિફ્ટ થાય છે. અને એ ડ્રિફ્ટ જો એને બિયોન્ડ ક્રિટિકલ એંગલ કરતાં એ ડ્રિફ્ટ જો વધી જાય, મીન્સ કે એની એક રેન્જ હશે કે આટલા સુધીમાં જે ડ્રિફ્ટ થઈ શકે. ઓકે, તો પછી જો એ રેન્જ કરતાં ક્રિટિકલ એંગલ કરતાં એ ડ્રિફ્ટ બિયોન્ડ ક્રિટિકલ એંગલ થઈ જાય તો શું થશે, સિંક્રોનિઝમ ફેલ થઈ જશે. ઓકે, એટલે લખેલું છે મે ફેલ આઉટ ઓફ સિંક્રોનિઝમ મેકિંગ ધ સિસ્ટમ અનસ્ટેબલ. ઓકે, એટલે કે સિસ્ટમ શું થઈ શકે, ફેલ થઈ શકે છે. અને આને દૂર કરવા માટે, આવું ના થાય એટલા માટે આપણે શું કરવું છે, ફાસ્ટ ક્લિયરિંગ ઓફ ફોલ્ટ વિથ ધ હેલ્પ ઓફ કેરિયર એડેડ પ્રોટેક્શન. કેરિયર એડેડ પ્રોટેક્શન લેવાથી આ ડ્રિફ્ટિંગવાળો ઇસ્યુ છે એ સોલ્યુશનમાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ શેના માટે કે ભાઈ કેરિયર એડેડ પ્રોટેક્શન કેમ વાપરવું જોઈએ, એનો બીજો પોઈન્ટ જોઈએ કે ઇન હાઈ વોલ્ટેજ એન્ડ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન વેરી ફાસ્ટ એન્ડ સાયમલ્ટેનિયસ ઓપરેશન ઓફ સર્કિટ બ્રેકર એટ ધ ટુ એન્ડ ઇઝ નેસેસરી. એચવી અને EHV લાઇનમાં આપણે એકદમ ફાસ્ટ ઓપરેશન જોઈએ અને સર્કિટ બ્રેકરના પણ સાયમલ્ટેનિયસ ઓપરેશન જોઈએ, એક પછી એક ફટાફટ ઓપરેશન જોઈએ બંને સાઈડથી. ઓકે, એન્ડ ધીસ ઇઝ બીકોઝ ધ સચ લાઇન આર ટાઈ લાઇન એન્ડ ધેર એક્ઝિસ્ટ ધ સોર્સ એટ ધ બોથ ધ એન્ડ. હવે જો પાછું તમને એવું લાગે સાહેબ ટાઈ લાઇન એટલે શું, ટાઈ લાઇન એટલે નોર્મલી આપણે ટ્રાન્સમિશન લાઇનને પણ તમે ટાઈ લાઇન કહી શકો. બે સિસ્ટમના વચ્ચે જે કનેક્ટ હોય આપણું કોણ, ટ્રાન્સમિશન લાઇન હોય. ઓકે, તેને ટાઈ લાઇન કહેવાય. ઓકે, એન્ડ ધીસ ઇઝ બીકોઝ સચ લાઇન આર ધ ટાઈ લાઇન એન્ડ ધેર એક્ઝિસ્ટ ધ સોર્સ એટ બોથ ધ એન્ડ. બંને બાજુ આપણે સોર્સિસ મૂકી શકીએ. ત્રીજો પોઈન્ટ છે ધ 3 સ્ટેપ ડિસ્ટન્સ પ્રોટેક્શન કેન પ્રોવાઈડ. મીન્સ કે 3 સ્ટેપ એટલે પહેલું પ્રોટેક્શન અમુક પર્સન્ટેજ કરવાનું, એના પછીનું અમુક પર્સન્ટેજ પ્રોટેક્શન કરવાનું અને ધીમે ધીમે 100% ઉપર પહોંચવાનું. કોઈ પણ એક પ્રોટેક્શન ડાયરેક્ટલી 100% ઉપર થશે તો એમાં આપણને ક્વેરી આવી શકે છે, એમાં પ્રોબ્લેમ પણ થઈ શકે, તો એ પ્રમાણે આગળ વધીએ. ધ 3 સ્ટેપ ડિસ્ટન્સ પ્રોટેક્શન કેન પ્રોવાઈડ પ્રોટેક્શન ઓનલી 60% પોર્શન ઓફ ધ લાઇન. ઓકે, ફોર અબાઉટ 20% ઓફ ધ from each end. The instantaneous protection is possible from the local end, but the protection is delayed from the remote end. And the carrier aided protection overcome the limitation provided against the 100% of the line from the both end. ઓકે, આપણે આગળ પણ જોયું હતું ત્રીજા ચેપ્ટરમાં કે આપણે જે પ્રોટેક્શન છે 80% આપતા હતા. આપણે જે પ્રોટેક્શન છે એ 80% આપતા હતા. કેમ, કારણ કે જો એ 100% આપતા હતા તો ત્યાં આગળની જે રિલે છે સબસ્ટેશન ઉપરની એને એવો આઈડિયા નથી આવતો કે મારો ફોલ્ટ છે કે બીજાનો ફોલ્ટ છે. એનામાં ડિસ્ક્રિમિનેશન કરવામાં એને પ્રોબ્લેમ થતો હતો. તો એટલા માટે આપણે શું કરતા હતા, 80% કે 60% પોર્શન કવર કરતા હતા. એના કારણે બીજું શું થતું, જે વચ્ચેનો જે પોર્શન રહી જતો હતો 20%, એ 20% આપણે લોકલ પ્રોટેક્શન યુઝ કરતા હતા.
પણ એ ઘણી વખતે ડિલે થઈ જાય છે પ્રોટેક્શન આપવામાં, અને પ્રોટેક્શન ઇઝ ડિલેડ ફ્રોમ ધ રિમોટ એન્ડ, મીન્સ કે એની અંદર અમુક વખતે ઘણી બધી વાર લાગે છે. તો એક કામ કરો, આપણે કેરિયર એડેડ પ્રોટેક્શન વાપરીએ કે જેને આપણે 100% વાપરીશું છતાં પણ ડિસ્ક્રિમિનેશનનો કોઈ ઇસ્યુ એમાં આવતો નથી. ધ કેરિયર એડેડ પ્રોટેક્શન ઓવરકમ ધીઝ લિમિટેશન પ્રોવાઈડ ધ પ્રોટેક્શન ટુ 100% ઓફ ધ લાઇન ફ્રોમ ધ બોથ ધ એન્ડ. બંને બાજુથી એમાં 100% પ્રોટેક્શન તમે કેરિયર એડેડ પ્રોટેક્શનથી આપી શકાય છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે કેરિયર એડેડ પ્રોટેક્શનની નેસેસરી શું છે એ સમજ્યા, એકાદ વખતે પૂછાયેલું છે, ઇમ્પોર્ટન્ટ છે. બીજું કેરિયર એડેડ પ્રોટેક્શનનું બેઝિક્સ શું છે એના વિશે સમજણ લીધી. તો આ લેક્ચરમાં આપણે આટલું લઈએ. ચેપ્ટર 6ની શરૂઆત કરી છે. ઓકે, હજુ બીજી ઇમ્પોર્ટન્સ જે થિયરી હશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, એના ઉપર જ આપણે ચર્ચા કરશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.